કાલે જ્યારે હું વતન આવવા સુરતથી વડિયા આવવા મારા વતન આવતો હતો ત્યારે આ રસ્તામાં જ્યારે ગાડીમાં મને એટલી તકલીફ પડી, એટલો બધો રસ્તો ખરાબ હતો. આવીને મેં તાલુકા સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય, સરપંચ શ્રી ત્રણેયને મેં રજૂઆત કરી. તો એણે એવું કીધું કે ભાઈ આપણે ધારાસભ્ય કૌશિકભાઈ વાત થઈ ગઈ છે, એને પ્રોમિસ આપ્યું છે કે નવરાત્રિમાં પછી તરત જ આ ઇમરજન્સીમાં રોડ થઈ જશે. પણ હજી એને 2 મહિના સુધીની વાર છે અંદાજે નોરતાને. ત્યાં સુધી આ જે હાલાકી મારે તો અહીંયા પહોંચવામાં જે ટાઈમ ને જેટલો રસ્તામાં જે હેરાન થયો, હજી 2 મહિના થોડુંક અઘરું લાગે. એટલા માટે મેં રજૂઆત કરી સરપંચશ્રીને કે ભાઈ આનું તાત્કાલિક ધોરણે તમે કોઈ પણ સોલ્યુશન શું થઈ શકે. તો કે આપણે ભરતી જે ટાઈલ્સ છે અત્યારે વડિયાની અંદર એ લોકો નખાઈ રહ્યા છે પંચાયતવાળા. તો મેં તો આપણે આ કામ કરાવવું હોય મને કે તો પછી કે તમારે કોઈ દાતા ગોતવા પડે. મેં તો મારા ખર્ચેનું આ રોડ આખો કરાવી દઉં. વડિયાથી બાટવા દેવડી સુધી સ્ટેશન સુધી જે રસ્તો ખરાબ છે એ મારા ખર્ચે હું કામ ચાલુ કરવાનું કીધું. અને સરપંચશ્રી અને ગામના બધા આગેવાનોએ મળીને તાત્કાલિક યુદ્ધના ધોરણે જ્યારે કામ ચાલુ કરી દીધું છે. મારા હિસાબે કાલ સુધીમાં કામ પૂરું થઈ જશે અને ગામ લોકોને રાહત થશે. એ હું વતન માટે કંઈક કામ કરું એટલે મને એક આનંદની વાત છે મને.